₹500 આવે છે। જય ગુરુદેવ મિત્રો, પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના। મિત્રો, આજે મંગા બાપાની વાણી છે, ગામ ચાંપાથડ, જિલ્લો અમરેલી। સુંદર વાણી છે। કહે છે, ગુરુ મારા નહીં તત્વ નહીં રંગ, એવો ભેદ બતાવ્યો, એ નિરાધાર નિર્વાણ, નહીં જન્મ નહીં જાયો। હવે ગુરુ મારા નહીં તત્વ નહીં રંગ, એવો ભેદ બતાવ્યો। મિત્રો, દેહધારી જે ગુરુ છે એ તો 5 તત્વોમાં પણ છે શરીર, એના શરીરનો પણ રંગ છે, બરાબર। તો હવે અહીં કયા ગુરુ વિશે વાત આ મંગા બાપા કરી રહ્યા છે અને ભેદ બતાવનાર કોણ છે, એવો ભેદ બતાવ્યો। હવે દેહધારી ગુરુએ જે આ ભેદ બતાવ્યો અને કહી દીધું મંગા બાપાને, પૂંજા બાપાએ, કે આ ભેદ હું તમને બતાવું છું। આ ભેદને ભેદવાનો તમારે સ્વયંને પોતાને છે। જેવી રીતે મિત્રો આપણે એક નારિયેલ આપી દેતા હોય, આ નારિયેલમાં પાણી છે, આપણે એમ કહીએ કે ભાઈ આ ભેદ બતાવું છું, આ નારિયેલની અંદર પાણી છે, બંધ શ્રીફળમાં પાણી છે, હું ભેદ બતાવું છું, પણ આ લક્ષ્યને ભેદવું તમારે પડશે। સુરતાનું તીર મારો અને એ નારિયેલને વીંધીને એમાંથી પાણીને પ્રાપ્ત કરો, આ ભેદ। એવી રીતના મંગા બાપાને એના ગુરુએ ભેદ બતાવ્યો છે। પછી એ ભેદનું ભેદન તો સ્વયં મંગા બાપાની સુરતા દ્વારા જ કરવામાં આવ્યું છે કે ગુરુ મારા નહીં તત્વ નહીં રંગ। પહેલાં તો દેહધારી ગુરુ પૂંજા બાપા, પછી જે ગુરુ છે એ ગુરુ મારા નહીં તત્વ નહીં રંગ, જેનો કોઈ ધરતી આકાશ વાયુ અગ્નિ 5 તત્વથી ઉપર છે, જે પરમ તત્વ છે, જેનો કોઈ તત્વ પણ નથી, એનો કોઈ રંગ પણ નથી, પ્રકાશ સ્વરૂપ છે, એવો ભેદ બતાવ્યો કે એ જે ગુરુ છે, શબ્દ સ્વરૂપી ગુરુ છે, આત્મ પરમાત્મ શબ્દરૂપી જે ગુરુ છે, એનો ભેદ બતાવ્યો। ભેદ બતાવનાર કોણ છે? દેહધારી ગુરુ। ભેદનું ભેદન કોને કરવું પડે છે? સ્વયં પોતાને। ગુરુ માત્ર દેહધારી એક માર્ગદર્શક છે। હવે એ ભેદ જે બતાવ્યો છે એ નિરાધાર નિર્વાણ, નહીં જન્મ નહીં જાયો। જે પરમપિતા પરમાત્મા શબ્દ સ્વરૂપી એ ગુરુનો જે ભેદ બતાવ્યો છે, એ પરમપિતા પરમાત્મા શબ્દ નિરાધાર છે, એને કોઈનો આધાર નથી। એ નિરાધાર બધાનો આધાર છે, પણ એ નિરાધારને કોઈનો આધાર નથી। એ નિરાધાર છે, નિર્વાણ છે, જે વાણીથી ઉપર છે, નિર્વાણ છે। નહીં જન્મ નહીં જાયો, એનું જન્મ મરણ પણ નથી। જાયો મતલબ એ કોઈનો બાળક બનીને પણ આવતા નથી, બધા એનો બાપ જ એ પરમપિતા પરમાત્મા છે। હવે કહે છે, ગુરુ મારા જળ તત્વથી બન્યું પિંડ, 5 તત્વ તેમાં સમાયા, એવા પવન અગ્નિ પૃથ્વી ને આકાશ, એમ બની આ કાયા। અહીં કીધું છે કે ગુરુ મારા જળ તત્વથી પિંડ બન્યું, બરાબર। તો જળ તત્વ એટલે શું? શુક્રરૂપી જળ, શુક્રરૂપી જળ પિતાનું અને માતાના રજ દ્વારા આ બે જળ તત્વ જ કહેવાય। જળ એટલે પાણી તત્વ, જળ એટલે પાણી, પાણી તત્વથી આ પિંડ બાંધ્યું છે। પિતાનું શુક્ર અને માતાનું રજ બની આમાં પિંડ બન્યું। 5 તત્વ તેમાં સમાયા, એવા પવન અગ્નિ પૃથ્વી આકાશ, એમ બની કાયા। હવે પવન
પૃથ્વી, આકાશ, અગ્નિ અને જળ તત્વ, આમ 5 તત્વથી આ પૂતળું આપણું બંધાણું છે. એમ બની આ કાયા, એવી રીતે આપણી આ કાયા બની છે. પણ બનાવનાર તો એ સ્વયં પોતે જ છે. હવે કહે છે, ગુરુ મારા ત્રણેય ગુણે કહેવાયો જીવ, રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. આમ 3 ગુણમાં આ સુરતા જીવ ફસાઈ ગયો, ત્યારે કહેવાયો જીવ. 25 પ્રકૃતિથી માયા, 5 તત્વની 25 પ્રકૃતિથી માયા બની. મેં તો ખોડી જોયું પિંડ બ્રહ્માંડ, અવર રંગ નજરે ન આવ્યા. કહે છે કે મેં તો ખોડી જોયું પિંડ અને બ્રહ્માંડ. પિંડ કહેતા દેહ અને બ્રહ્માંડ કહેતા દેખાય. બધું મેં પિંડ ને બ્રહ્માંડ બધું ખોડી અને જોયું, પણ અવર રંગ નજરે ન આવ્યા. એના સિવાય બીજો કોઈ રંગ મને નજરે આવ્યો નહીં. અવર રંગ મતલબ પરમાત્માના રંગ સિવાય અન્ય કોઈ રંગ મારી નજરમાં આવ્યો નહીં. એક જ પરમાત્મા, પ્રકાશી પ્રકાશ. હવે કહે છે, ગુરુ મારા અણી અગ્ર પર સદગુરુના ધામ સત નામે ઓળખાવે. બહુ મસ્ત વાત છે મિત્રો. ગુરુ મારા અણી અગ્ર પર. મિત્રો, અણી અગ્રનો અર્થ બને છે આપણું જે નાકનો ટેરવું, જેને કહી, નાકના આગળનો ભાગ, અગ્ર એટલે આગળનો ભાગ, અણી. ત્યાં આપણી ચામડાની આંખોને સ્થિર કરવાની. નાસિકાના 2 છિદ્રોમાં ઉઠતો શ્વાસો અને બેહતો શ્વાસો, તેના ઉપર ધ્યાન ધરવાનું. તેની અંદર એક સોહમ શબ્દ ગાજર્યો છે. આ ગુરુ મારા અણી અગ્ર પર. અણી અગ્ર પર મતલબ, જો પહેલાં તો અણી કીધું, પછી અગ્ર એટલે આગળનો ભાગ, ને પર એટલે એનાથી ઉપર કીધું. મતલબ ત્યાં તમે ધ્યાન ધરો શ્વાસોશ્વાસની ક્રિયામાં. એમાં એક સોહમ શબ્દ ચાલી રહ્યો છે. સદગુરુ ધામ, સદગુરુના ધામ, ત્યાં એ શ્વાસની અંદર જે ચાલી રહેલો સોહમ શબ્દ એ જ સદગુરુનું ધામ છે. પણ આપણે જ્યારે અણી અગ્ર ઉપર ધ્યાન ધરીએ, નાસિકાના 2 છિદ્રોમાં, અણી અગ્ર ઉપર, નાકની દાંડી ઉપર સીધી લાઇનમાં આ 2 આપણી ડાબી અને જમણી આંખોને સ્થિર કરો અને સુરતા જે છે એના ઉઠતો શ્વાસો અને બેહતો શ્વાસમાં લગાડો. એની અંદર એક શબ્દ ગાજી રહ્યો છે, જેને સોહમ કહેવાય છે. આ સોહમ જ સદગુરુ છે. સોહમને સત્ય નામ પણ કહેવાય છે. સોહમ સદગુરુ. આ સુરતા જ્યારે સોહમ સ્વરૂપ બની જાય, પછી એ ઓમકાર રૂપી, અનંત પ્રકાશ રૂપી પરમાત્માની અંદર લય થઈ જાય, ત્યારે એની આ ગુરુ નથી, શિષ્ય નથી. સોહમ સમાઈ જાય ઓહમમાં. સુરતા સમાણી સોહમની અંદર, અને સોહમ સમાણો ઓહમની અંદર, અને ઓહમ અંતે અનંત પ્રકાશ સ્વરૂપ બની ગયા. અહીં ગુરુ નથી, શિષ્ય નથી. આ જ સદગુરુનું ધામ છે. સતનામે ઓળખાવે. પણ સતનામે ઓળખાવે. સતનામ, સોહમ શબ્દ કયો, આત્મા કયો, એ જ સત્ય નામ છે. એ ઓળખાવે. હવે સત્ય નામ જ્યારે આપણે આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરીએ છીએ, ત્યાર પછી પરમાત્મને આપણે ઓળખી શકીએ. આત્મ ચીને પરમાત્મ ચીને સોઈ, એ ભેદ કાયા સે બહાર, બુझे વિરલા કોઈ. એના જેવી વાત છે. એવા નિજ તો નિરાધાર કહેવાય, આપ મેં આપ સમાવે, ગુરુ મારા નહીં તત્વ કે નહીં રંગ. એવા નિજ તો નિરાધાર કહેવાય. હવે એવા નિજ, હવે અહીં મિત્રો નિજ શબ્દ વાપરો છે. નિજ એટલે આપણે સ્વયં પોતે આત્મા, બરાબર. એક તો જીવાત્મા, એક આત્મા. જીવાત્મા એને કહેવાય છે જે આત્માની જીવરૂપી સુરતા વિષય વાસનાઓ ફસાયેલી ત્યાં સુધીને જીવાત્મા કહેવામાં આવે. હવે એ સુરતા, જે જીવ કહો, સુરતા કહો, આત્મ સ્વરૂપ બની ગઈ અને શુદ્ધાત્મા બની ગયો. આ શુદ્ધાત્મા નિજ સ્વરૂપ પોતાનું છે. શુદ્ધાત્માને જ પરમાત્મા પણ કહેવાય છે. એ નિરાધાર કહેવાય. એને કોઈનો આધાર નથી. આપ મેં આપ સમાવે. હવે અહીં જે જીવાત્મા છે એ આપ,
मैं आप मतलब बीजा थे આપણે ઘણા કહેતા હોય છે કે ભાઈ આપ કहाँ जा रहे हो आप इधर आइए आप એટલે બીજો થયો आप प्लस में आप मैं એટલે હું સ્વયં પોતે आप में आप સમાવે मतलब મારી અંદર તમે છો ને તમારી અંદર હું છું આત્મ સો પરમાત્મ સોહમ જે તમે છો એ જ હું છું પણ જ્યારે આત્મ સ્વરૂપ થાય ત્યારે પરમાત્મ સ્વરૂપને આપણે પ્રાપ્ત કરી શકીએ તો આપણે અહીં કાંઈ કરવા નથી સહેજમાં જેમ સોહમ શબ્દ ચાલી રહ્યો એના ઉપર ધ્યાન લગાવો આપ મેળે એ સોહમ શબ્દરૂપી ગુરુ તમારી સુરતાને લઈ આત્મ પરમાત્માને શબ્દ તરફ લઈ જશે હવે કહે છે ગુરુ મહારાજ તમે છો તારણહાર અભાવ સાગરમાં અનુભવી રહે દાસ મંગા બાપાનું ડૂબે નહીં જહાજ આટલી અરજ છે મારી ગુરુ મારા નહીં તત્વ કે નહીં રંગ ગુરુ મહારાજ તમે છો તારણહાર શું કીધું જો અહીંયા ગુરુ મારા તમે છો તારણહાર તો કયા ગુરુ વિશે વાત કરે આ પરમાત્મ રૂપી ગુરુ વિશે વાત છે કારણ કે દેહધારી ગુરુએ રસ્તો બતાવ્યો પછી એ રસ્તે ચાલી શક્યા તો દેહધારી ગુરુ તારણહાર નથી દેહધારુ ગુરુ તારણહાર સુધી પહોંચવાનો રસ્તો માર્ગ બતાવે છે અને તારણહાર જે શબ્દ સ્વરૂપી આત્મ પરમાત્મ શબ્દ સ્વરૂપી જે ગુરુ છે એ ગુરુ તારણહાર છે ગુરુ મહારાજ તમે છો તારણહાર એ જ આ પરમપિતા પરમાત્મા ગુરુ કોઈ દેહ ગુરુ નથી દેહી કો જો ગુરુ કહે वो तो धुंधर ज्ञान 4 दाग में આવે નહીં वहाँ को सदगुरु जान 4 दागથી ન્યારો છે પરમાત્મા છે તે તારણહાર ગુરુ છે આ ભવસાગરમાં અનુભવી આખો આ સંસાર સાગર છે એની અંદર જો અનુભવ કરવો હોય આત્મ પરમાત્મ શબ્દનો તો એને અનુભવી જે એને કહેવાય છે જે એને અનુભવ કરી લીધો છે એ જ અનુભવી છે પરમાત્મા જ અનુભવી છે અને એ જ આપણને અનુભવ કરાવી શકે છે દાસ મંગા બાપાનું ડૂબે નહીં જહાજ આટલી અરજ છે મારી દાસ મંગા બાપા કહે છે કે એક તો મારું આ જીવનરૂપી જહાજ એક તો મારું આ ભક્તિરૂપી જહાજ કે જે ભવસાગરની અંદર જે જ્ઞાનરૂપી જહાજમાં હું બેઠો છું એ મારી ભક્તિ ભજનનું મારું જ્ઞાનનું જહાજ ડૂબે નહીં બસ અને મને ભવસાગર આ સંસાર સાગરમાંથી પાર ઉતારી દો આટલી મારી અરજ છે દાસ મંગા બાપા કહે છે તો હવે દાસ મંગા બાપાની જય ગુરુ પૂંજા બાપાની જય સત્ય સનાતન ધર્મની